સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે મતદાન કર્યું હતું. પરિવાર અને તેમના 89 વર્ષીય માતા સાથે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. બાદમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ અને કર્તવ્ય છે, જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે. પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને ખાસ અપીલ કરી હતી કે તેઓ સ્વયં મતદાન કરે અને પરિવારના અન્ય સભ્યોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરીને બપોર પહેલા મતદાન કરવા અને ત્યારબાદ સુરતની વર્ષો જૂની ચા અને ખમણની मेजबानी माणवा માટે લોકોને અનુરોધ કર્યો હતો. बाकी सब બધા વચ્ચે બોલબોલ નહીં કરે. પહેલા ગુજરાતી આવે પછી હિન્દી આપે. નમસ્કાર. મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે. આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી. હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનું પણ મેં માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરવામાં બધાને મદદ પણ કરતા હતા. બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા. એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કેમ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે.